રાજકોટમાં અધિકારીઓની મનમાની સામે આવી છે, જેમાં પુરવઠા સલાહકારની બેઠકમાં ન અપાઈ ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટરને એન્ટ્રી. ખરાબ અનાજ અંગે સવાલ કરનાર પ્રતિનિધિને પ્રવેશ ન આપવામાં આવ્યો. રાજુ ઝુંઝા નામના ચેમ્બર પ્રતિનિધિએ અગાઉની બેઠકમાં સમસ્યા રજૂ કરી હતી. પ્રતિનિધિએ સાંસદ સુધી ફરિયાદ પહોંચાડતા પ્રવેશ ન આપવામાં આવ્યો. માત્ર પ્રમુખ જ આવી શકશે કહીને પ્રવેશબંધી ફરમાવી દીધી. અગાઉની 8 બેઠકમાં પ્રતિનિધિ તરીકે રાજુ ઝુંઝા સામેલ થયા છે. અગાઉની 8 બેઠકમાં એન્ટ્રી વખતે આનાકાની નહોતી કરાવવામાં આવી. ગઈ બેઠકમાં સમસ્યા અંગે સવાલ ઉઠાવતા બહાર કાઢી મુકાયા હોવાનો પણ આરોપ લાગ્યો છે. પણ પુરવઠાની મીટિંગ હતી અને એમાં હાજરી આપવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું ગયો હતો. તો ગયા વખતની મીટિંગમાં સડેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆતો મેં ગયા વખતની મીટિંગમાં કરેલી. એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ. તો મેં દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો? તો કે પ્રતિનિધિ નહીં ચાલે, પ્રમુખ જ ચાલશે. તો મેં કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે, તોલમાપ છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ કે એના પ્રતિનિધિ દર વખતે હોય છે. તો કે નહીં, નો આર્ગ્યુમેન્ટ. એટલે આનો મતલબ એવો કે મીટિંગમાં માત્ર હાઈયાદ કરવાની, બોલવાનું નહીં, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જયારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગમ્યું નથી. એ ખરેખર અધિકારી તરીકે એ વ્યાજબી નથી.